ભક્તો, આ અક્ષય તૃતીયા પર ભૂલથી પણ મત ખાજો આ ફળ અને 5 શાકભાજી, નહીતર માતા લક્ષ્મી અને શ્રીહરિ વિષ્ણુ એટલા ક્રોધિત થશે કે તમારું આખું જીવન બરબાદ થઈ જશે। 19 અને 20 એપ્રિલ બંને દિવસે સાવધાન થઈ જજો। સ્ત્રી, પુરુષ અને બાળકો ભૂલથી પણ આ અનર્થ ન કરતા। તમામ દર્શકો ધ્યાનથી સાંભળો અને મનમાં ઉતારી લો, કારણ કે આજે જે વાત હું તમને કહેવા જઈ રહ્યો છું તે સાધારણ નથી। આ ચેતવણી છે, આ સંકેત છે અને ભવિષ્યનો અરીસો છે। આવનારી અક્ષય તૃતીયા માત્ર એક સામાન્ય તિથિ નથી, પરંતુ આ એ પવિત્ર દિવસ છે જ્યારે મનુષ્યના ભાગ્યની દિશા બદલવાની અને જન્મોજન્મની દરિદ્રતા મિટાવવાની શક્તિ સ્વયં ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીના હાથમાં હોય છે। જો આ પવિત્ર પર્વ પર, જે આ વખતે 19 અને 20 એપ્રિલ બંને દિવસે આવી રહ્યો છે, તમે અજાણતા પણ તમારા ઘરમાં એવી વસ્તુઓ બનાવી લીધી, અથવા જે લોકો વ્રત કે સાત્વિક ભોજન કરે છે તેઓ એવા ફળ ખાઈ લે જે શાસ્ત્રોમાં વર્જિત બતાવ્યા છે, તો સમજી લેજો કે તમે તમારા જ હાથે સુખ, શાંતિ અને સમૃદ્ધિ પર તાળું લગાવી દીધું છે। માતા લક્ષ્મીની કૃપા જ્યાં વરસવી જોઈતી હતી, ત્યાં તેમનું રુષ્ટ રૂપ અને અલક્ષ્મીનો પ્રવેશ સક્રિય થઈ શકે છે। જ્યારે ઘરથી લક્ષ્મી રૂઠી જાય છે, ત્યારે વ્યક્તિના જીવનમાં એવી મૂંઝવણો શરૂ થાય છે જેનો અંત દેખાતો નથી। સુખ, સમૃદ્ધિ તે ઘરથી ઉલટા પગે ચાલી જાય છે, કારણ કે જ્યાં તામસિકતા અને અશુદ્ધિ હોય છે ત્યાં દરિદ્રતા, રોગ અને નકારાત્મક શક્તિઓનો વાસ થઈ જાય છે। તેથી આજથી જ તમારા મનમાં આ તારીખ લાલ રંગથી લખી લો, 19 અને 20 એપ્રિલ। પરંતુ ભક્તો, તિથિઓ જાણતા પહેલાં તમારા માટે એ જાણવું અત્યંત આવશ્યક છે કે આખરે બધી તિથિઓમાં અક્ષય તૃતીયાનું આટલું વિશેષ મહત્વ કેમ છે અને તેની કથા શું છે। આપણા શાસ્ત્રોમાં દર મહિને તૃતીયા આવે છે, પરંતુ વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા, જેને અક્ષય તૃતીયા કે આખા ત્રીજ પણ કહેવામાં આવે છે, તેનું સ્થાન આ બધામાં સર્વોચ્ચ માનવામાં આવ્યું છે। ભવિષ્ય પુરાણ અને પૌરાણિક કથાઓ અનુસાર આ તે દિવસ છે જ્યારે સતયુગ અને ત્રેતાયુગનો આરંભ થયો હતો। આ દિવસે ભગવાન પરશુરામનું અવતરણ થયું હતું અને માં ગંગા સ્વર્ગથી ધરતી પર આવ્યા હતા। શાસ્ત્રોમાં વર્ણિત છે કે આ દિવસે કરવામાં આવેલ સ્નાન, દાન, જપ અને તપ કરોડ ગણું થઈને નહીં, પરંતુ અક્ષય થઈને મળે છે, એટલે કે જેનો ક્યારેય ક્ષય ન થાય। એટલા માટે અક્ષય તૃતીયા માત્ર સોનું ખરીદવાનો દિવસ નથી, પરંતુ આપણા કર્મો સુધારવાનો સૌથી મોટો અવસર છે। આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો શ્લોક મહાલક્ષ્મીએ નમઃ તથા નમો ભગવતે વાસુદેવાય જપવું અત્યંત શુભ હોય છે। હે શ્રી હરિ અને માતા લક્ષ્મી, તમને મારા વારંવાર નમસ્કાર છે। તમે મારી ભક્તિ અને શ્રદ્ધા સ્વીકાર કરો। પ્રિય ભક્તો, પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી હું તમને જણાવવા માંગુ છું કે અક્ષય તૃતીયા 19 અને 20 એપ્રિલના રોજ આવી રહી છે। આ વખતે 2026માં ગ્રહોની એવી વિશેષ સ્થિતિ બની રહી છે જે સેંકડો વર્ષોમાં ક્યારેક જ બને છે। આ બંને દિવસ પૃથ્વી પર સકારાત્મક અને ઈશ્વરીય શક્તિઓ પોતાના ચરમ પર હશે। માતા લક્ષ્મી અને શ્રીહરિ એ જોવા ભ્રમણ કરે છે કે તેમના બાળકો કયા ભાવમાં છે। એવામાં મનુષ્યનું દરેક કર્મ, દરેક વિચાર અને દરેક કોળીઓ અનેક ગણો પ્રભાવ પાડે છે। એવું ન વિચારશો કે માત્ર બજાર જઈને ખરીદી કરવાથી કે મંદિરમાં જ્યોત પ્રગટાવવાથી બધું બરાબર થઈ જશે। પૂજા પણ ત્યારે જ ફળ આપે છે જ્યારે જીવનની દરેક નાની પ્રક્રિયા શુદ્ધ હોય, અને તેમાં સૌથી મહત્વનું છે ભોજન। શાસ્ત્રો કહે છે કે જેવું અન્ન એવું મન, અને જેવું મન એવું ભાગ્ય। અક્ષય તૃતીયાના દિવસે આ સિદ્ધાંત નિયમ બની જાય છે। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાત્વિકતાના પ્રતીક છે, તેમને સાત્વિકતા પ્રિય છે। જો આ 2 દિવસોમાં તમારા ઘરના રસોડામાં તામસિકતા પ્રવેશ કરી ગઈ, તો એ દિવ્ય ઊર્જા અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘરની ઉંબરથી જ પાછા ફરી જાય છે। બહારથી ભલે બધું બરાબર દેખાય, પરંતુ અંદરથી જીવન પોખલું થવા લાગે છે। અચાનક ખર્ચ વધવા લાગે છે, વગર કારણે નુકસાન થવા લાગે છે, ઘરમાં કલેશ વધે છે અને મનુષ્ય સમજી જ નથી શકતો કે આખરે ગડબડ ક્યાં થઈ રહી છે। હવે પ્રશ્ન એ થાય છે કે આખરે એવી કઈ વસ્તુઓ છે જે જોવામાં તો સાધારણ શાકભાજી લાગે છે, પરંતુ અક્ષય તૃતીયાના દિવસે ઝેર સમાન પ્રભાવ પાડે છે। આયુર્વેદ અને પ્રાચીન ગ્રંથો અનુસાર કેટલાક ખાદ્ય પદાર્થો એવા હોય છે જેમાં તામસિક ગુણ અત્યંત હોય છે। આ પદાર્થ મનમાં આળસ, ક્રોધ, વાસના અને નકારાત્મકતા વધારે છે। અક્ષય તૃતીયા દરમિયાન તેનું સેવન કરવું એવું છે જાણે તમે સ્વયં તમારા હાથે તમારા સૌભાગ્યના કળશને ફોડી નાખતા હોવ। અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ 5 શાકભાજીમાંથી એક શાકભાજી એવું છે જે લગભગ દરેક ભારતીય ઘરમાં રોજ બને છે।
લોકો તેને સાધારણ સમજે છે, પરંતુ અક્ષય તૃતીયામાં એ જ સૌથી મોટી ભૂલ બની શકે છે. આ જ કારણ છે કે ઘણા લોકો પૂજા પણ કરે છે, દાન પણ કરે છે, છતાં જીવનમાં સતત ધનનો અભાવ અને સંઘર્ષ વેઠતા રહે છે, કારણ કે અજાણતામાં તેમનાથી એ ભૂલ થઈ જાય છે જેનો દુષ્પ્રભાવ તરત નહીં પરંતુ ધીરે ધીરે સામે આવે છે. યાદ રાખો, અક્ષય તૃતીયા માત્ર ભૌતિક ખરીદીનો દિવસ નથી. આ આત્મશુદ્ધિનો દિવસ છે, પોતાના ખાનપાન, વિચાર અને કર્મને સાત્વિક બનાવવાનો દિવસ છે. તે દિવસે તમે જે પણ બનાવો છો, જે પણ ખાઓ છો, તે સીધું તમારા ભાગ્યના ખાતામાં નોંધાઈ જાય છે. તેથી બેદરકારી ન રાખો, કારણ કે વાત માત્ર સ્વાદની નથી. વાત તમારા ઘરની સુખ શાંતિ, તમારી આર્થિક સ્થિતિ અને તમારા આવનારા કાલની છે. આગળ હું તમને વિસ્તારથી બતાવવાનો છું કે કયા 5 શાકભાજી છે જેમને 19 અને 20 એપ્રિલના રોજ ભૂલથી પણ રસોડામાં ન લાવવા જોઈએ. ધ્યાનથી સાંભળતા રહેજો, કારણ કે આ જાણકારી તમને અને તમારા પરિવારને મોટા સંકટથી બચાવી શકે છે. તે પહેલાં આપણે એ જાણીએ કે જે લોકો આ દિવસે વ્રત કે સાત્વિક આહાર લે છે, તેમણે કયા ફળ ખાવા આપણા શાસ્ત્રોમાં વર્જિત બતાવ્યા છે. ભવિષ્ય પુરાણમાં સ્પષ્ટ લખેલું છે કે અક્ષય તૃતીયાના દિવસે એવા કોઈ પણ ફળ કે આહારનું સેવન ન કરવું જોઈએ જેમાં બીજ હોય, ભારેપણું હોય કે તામસિક ગુણ વધુ હોય. જે ફળોમાં વધુ બીજ હોય છે તે રજસ અને તમસ ગુણને વધારે છે. તે મનને ચંચળ બનાવે છે, વિચારોમાં અસ્થિરતા લાવે છે અને શ્રી હરિના ધ્યાનમાં અવરોધ ઊભો કરે છે. આ કારણે સૌથી પહેલા વાત આવે છે જામફળની. જામફળમાં અસંખ્ય બીજ હોય છે. અક્ષય તૃતીયાના દિવસે તેનું સેવન કરવાથી મનની શુદ્ધતા ભંગ થાય છે, તેથી તેનો ત્યાગ કરવાનો વિધાન છે. ત્યારબાદ દાડમ આવે છે. દાડમ જોવામાં જેટલું સુંદર લાગે છે, તેની અંદર એટલા જ વધુ બીજ હોય છે. શાસ્ત્રોની દ્રષ્ટિમાં આ પણ વર્જિત ફળ માનવામાં આવ્યું છે. પપૈયું, તરબૂચ અને ટેટી, આ ત્રણેય ફળોમાં પણ બીજની અધિકતા હોય છે, તેથી આ દિવસે તેનું સેવન ન કરવું જોઈએ. અક્ષય તૃતીયા દરમિયાન સૌથી ઉત્તમ આહાર તે જ માનવામાં આવ્યો છે જે હળવો, સાત્વિક અને સરળ હોય, જેમ કે કેળા, સફરજન, નાશપાતી, સક્કરિયા, સિંગોડા, દૂધ અને દૂધથી બનેલી સાત્વિક વસ્તુઓ. યાદ રાખો, આ નિયમો ડરાવવા માટે નથી બનાવવામાં આવ્યા, પરંતુ ભક્તની રક્ષા અને ઉન્નતિ માટે બનાવવામાં આવ્યા છે. જે દિવસે અક્ષય પુણ્યના દ્વાર ખુલ્લા હોય છે, તે દિવસે જો આપણો આહાર પણ સાત્વિક થઈ જાય તો જીવન પોતાની મેળે સુખમય બનવા લાગે છે. અને જ્યારે જીવન સાત્વિક હોય છે, ત્યારે દુઃખ, દરિદ્રતા અને બાધાઓ જાતે રસ્તો છોડી દે છે. તેથી આ અક્ષય તૃતીયાએ સંકલ્પ લો કે તમે તમારા આહારને શુદ્ધ રાખશો, વર્જિત ફળોથી દૂર રહેશો અને પૂરા શ્રદ્ધાભાવથી શ્રી હરિ અને માતા લક્ષ્મીની આરાધના કરશો. હવે ચાલો ભક્તો, આપણે એ જાણીએ કે આ 2 દિવસોમાં કયા 5 શાકભાજી આપણા શાસ્ત્રોમાં વર્જિત બતાવવામાં આવ્યા છે, જે ન ખાવા જોઈએ અને ન બનાવવા જોઈએ. પ્રથમ શાક, જેને જોઈને કદાચ તમને વિશ્વાસ ન આવે, પરંતુ શાસ્ત્રોમાં તેને અક્ષય તૃતીયા જેવા પવિત્ર પર્વના દિવસોમાં ઘરની અંદર લાવવા સુધી વર્જિત બતાવવામાં આવ્યું છે. તે શાક છે રીંગણ. જી હા, તમને આશ્ચર્ય થઈ શકે છે, પરંતુ રીંગણને લઈને આપણા સનાતન ગ્રંથોમાં અત્યંત કઠોર નિયમો બતાવવામાં આવ્યા છે. કોઈ પણ વિશેષ પર્વ, તિથિ કે અક્ષય તૃતીયાના દિવસે તો તેનો સ્પર્શ કરવો પણ દોષપૂર્ણ બતાવવામાં આવ્યો છે. હવે પ્રશ્ન એ થાય છે કે આવું કેમ કહેવામાં આવ્યું છે? તેની પાછળ માત્ર આસ્થા નહીં, પરંતુ ઊંડા આધ્યાત્મિક અને વ્યાવહારિક કારણો છુપાયેલા છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ રીંગણને તામસિક પ્રવૃત્તિનું શાક માનવામાં આવ્યું છે. પ્રાચીન માન્યતાઓ અનુસાર તેમાં અત્યંત માત્રામાં બીજ હોય છે, અને જ્યાં બીજની સંખ્યા વધુ હોય છે, ત્યાં મનની ચંચળતા પણ વધે છે. તે મનમાં વાસના, ઉત્તેજના અને અસ્થિરતાને જન્મ આપે છે. અક્ષય તૃતીયા તે સમય છે જ્યારે સાધકે પોતાની અંદર પૂર્ણ સંયમ અને દિવ્યતા સ્થાપિત કરવાની હોય છે. આ શ્રી હરિના ચિંતનનો દિવસ છે. જો આ પવિત્ર દિવસોમાં રીંગણનું શાક, ઓળો કે કોઈ પણ વાનગી બનાવવામાં આવે તો એવું માનવામાં આવે છે કે ઘરના સભ્યોના સ્વભાવમાં ઉગ્રતા આવવા લાગે છે. જ્યાં અશાંતિ હોય છે, ત્યાં માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશ નથી કરતા. ધીરે ધીરે ઘરની સુખ સમૃદ્ધિ પ્રભાવિત થવા લાગે છે અને માનસિક તણાવ વધતો જાય છે. તેથી સંકલ્પ લો કે 19 અને 20 એપ્રિલના રોજ બજાર જતી વખતે રીંગણ તરફ જોશો પણ નહીં. હવે વાત કરીએ બીજા શાકની, જેને ઘણા ગ્રંથોમાં રીંગણ કરતાં પણ વધુ હાનિકારક બતાવવામાં આવ્યું છે. આ શાક રાહુના પ્રભાવ સાથે જોડાયેલું માનવામાં આવે છે અને પૂજામાં બાધા ઉત્પન્ન કરી શકે છે.
આ શાક છે મૂળો. સાંભળીને તમને આશ્ચર્ય થઈ શકે છે, કારણ કે મૂળાને તો સામાન્ય રીતે સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે, પરંતુ અહીં વિષય માત્ર સ્વાસ્થ્યનો નથી, પણ ઊર્જા અને વાતાવરણનો છે. મૂળો તીવ્ર ગંધવાળું શાક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ભોજનમાં અત્યંત તીખી ગંધ હોય તે તામસિક અને રાક્ષસી પ્રવૃત્તિનું હોય છે. અક્ષય તૃતીયાના પવિત્ર મુહૂર્તમાં બ્રહ્માંડમાં ઈશ્વરીય ઊર્જા સક્રિય રહે છે. જ્યારે ઘરમાં મૂળો કાપવામાં આવે કે પકવવામાં આવે ત્યારે તેની ગંધ આખા વાતાવરણમાં ફેલાઈ જાય છે, અને આ ગંધ સકારાત્મક ઊર્જાને નબળી કરી દે છે. ઘરનું વાતાવરણ ભારે અને અશાંત થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર દેવી દેવતાઓને સૌમ્ય, સુગંધિત અને શીતળ પ્રકૃતિવાળી વસ્તુઓ પ્રિય છે. મૂળાની તાસીર ઉગ્ર માનવામાં આવે છે. જો આ 2 દિવસોમાં મૂળાનું શાક, મૂળાના પરાઠા કે સલાડ બનાવવામાં આવે તો તેને દરિદ્રતાને આમંત્રણ આપવા જેવું માનવામાં આવ્યું છે. એવું પણ કહેવાયું છે કે આ દિવસે મૂળો ખાવાથી બુદ્ધિ ભ્રમિત થઈ શકે છે અને વ્યક્તિ એવા નિર્ણયો લઈ શકે છે જેનો પછતાવો તેને લાંબા સમય સુધી કરવો પડે છે. વિચારો, શું તમે ઈચ્છો કે તમારી એક નાની ભૂલ તમારી આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દે? બિલકુલ નહીં. હવે એક અત્યંત મહત્વપૂર્ણ વાત સમજવી આવશ્યક છે. ઘણા લોકો એવું માને છે કે અમે વ્રત નથી રાખતા તેથી આ નિયમોની આવશ્યકતા નથી. આ વિચાર સંપૂર્ણ ખોટો છે. અક્ષય તૃતીયાનો પ્રભાવ માત્ર વ્રતધારી વ્યક્તિ સુધી સીમિત નથી હોતો, પરંતુ આખા ઘર અને આખા વાતાવરણ પર હોય છે. જો આ દિવસે તમારા ઘરમાં રસોઈ ચાલી રહી છે તો નિયમોનું પાલન આખા પરિવાર માટે આવશ્યક બની જાય છે. ઘરનો એક પણ સભ્ય નિયમ તોડે તો તેનો પ્રભાવ આખા પરિવાર પર પડે છે. હવે આવીએ ત્રીજી અને ચોથી સૌથી મહત્વપૂર્ણ વસ્તુ પર, જેના વગર ઘણા લોકોને ભોજન અધૂરું લાગે છે. પરંતુ આ પવિત્ર દિવસમાં આ જ વસ્તુ ભયંકર દરિદ્રતાનું કારણ બની શકે છે. તે છે ડુંગળી અને લસણ. મોટાભાગના લોકો જાણે છે કે પવિત્ર દિવસોમાં ડુંગળી લસણ નથી ખાવામાં આવતા, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે શાસ્ત્રોમાં અક્ષય તૃતીયાના દિવસે તેનું ઘરમાં હોવું પણ અશુભ માનવામાં આવ્યું છે. ડુંગળી અને લસણની ઉત્પત્તિને લઈને ઘણી કથાઓ પ્રચલિત છે. કહેવાય છે કે અસુરોના રક્તથી ડુંગળી અને લસણની ઉત્પત્તિ થઈ. આ કારણે તેમાં ઔષધીય ગુણ હોવા છતાં તેમનો સ્વભાવ ઘોર તામસિક માનવામાં આવ્યો છે. આ દિવસે તામસિક ભોજન કરવાથી શરીરમાં આળસ, અજ્ઞાન અને ક્રોધ વધે છે. જો 19 કે 20 એપ્રિલના રોજ કોઈ પણ શાક, પનીર કે દાળમાં ડુંગળી લસણનો વઘાર લગાવવામાં આવ્યો તો એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મી રૂષ્ટ થઈને ઘરના દ્વારથી જ પાછા ફરી જાય છે, જેનાથી ઘરમાં ભયંકર ધનનો અભાવ થવા લાગે છે. જીવનમાં અનાવશ્યક બાધાઓ આવવા લાગે છે. પરંતુ સાવધાની માત્ર અહીં સુધી સીમિત નથી. એક બીજી અને પાંચમી વસ્તુ છે જેને લોકો અવારનવાર શાક કે દાળની જેમ પકવે છે. તે છે મસૂરની દાળ. ઘણા ગ્રંથોમાં મસૂરની દાળને રક્ત સમાન માનવામાં આવી છે અને તેને અત્યંત તામસિક બતાવવામાં આવી છે. તેથી અક્ષય તૃતીયાના દિવસે મસૂરની દાળ બનાવવી કે ખાવી અત્યંત અશુભ અને પાપકારી માનવામાં આવી છે. હવે પ્રશ્ન એ થાય છે કે આખરે આ દિવસે શું ખાવું જોઈએ? શાસ્ત્રો અનુસાર આ સમયે સાત્વિક, હળવું અને શુદ્ધ ભોજન સર્વોત્તમ માનવામાં આવ્યું છે, જેમ કે રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ, સાબુદાણા, બટેટા, શક્કરિયા, ફળ, દૂધ, દહીં, ઘી, પનીર, નારિયેળ અને સૂકો મેવો. આ ઉપરાંત 19 અને 20 એપ્રિલના રોજ તમે દૂધીનું શાક નિસંકોચ બનાવી શકો છો. દૂધીને શાસ્ત્રોમાં અત્યંત શુદ્ધ, હળવી અને સાત્વિક શાકભાજી માનવામાં આવી છે. તેને ખાવાથી મન શાંત રહે છે, વિચારોમાં સ્થિરતા આવે છે. આ ઉપરાંત તમે કાચા કેળાનું શાક, કોળાનું શાક કે તુરિયાનું શાક પણ બનાવી શકો છો. આ તમામ શાકભાજી સાત્વિક શ્રેણીમાં આવે છે. તેનું સેવન કરવાથી શરીરમાં શીતળતા જળવાઈ રહે છે અને મન સહજ રૂપે ભગવાન તરફ આકર્ષિત થાય છે. હવે એક બહુ મહત્વપૂર્ણ વાત ધ્યાનથી સાંભળો. અવારનવાર આપણે આવા નિયમોને અંધશ્રદ્ધા કહીને નજરઅંદાજ કરી દઈએ છીએ. આપણે વિચારીએ છીએ કે ભગવાન તો માત્ર ભાવના ભૂખ્યા છે, તેમને ખાવા પીવાથી શું ફરક પડે છે? આ વાત આંશિક રીતે સાચી છે કે ભગવાન ભાવ જુએ છે, પરંતુ એ પણ એટલું જ સત્ય છે કે જેવું અન્ન હોય એવું જ મન બને છે. જો તમારું ભોજન જ અશુદ્ધ હશે તો તમારું મન શુદ્ધ કેવી રીતે રહી શકશે? અને જ્યારે મન જ અશુદ્ધ હશે તો એ મનથી કરેલી પૂજા અને શ્રી હરિનું ધ્યાન કેવી રીતે ફળશે? એપ્રિલનો આ સમય તમારા માટે એક દુર્લભ અવસર લઈને આવે છે. આ તે સમય છે જ્યારે તમે તમારી જૂની દરિદ્રતા અને દુર્ભાગ્યને પાછળ છોડીને જીવનની નવી શરૂઆત કરી શકો છો. કલ્પના કરો તે દિવ્ય દિવસની, જ્યારે તમારા ઘરમાં સાત્વિક ભોજનની સૌમ્ય સુગંધ આવી રહી હશે, જ્યારે તમે શુદ્ધ મન અને શુદ્ધ શરીરથી શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મી સામે હાથ જોડશો તો એ દિવ્ય ઊર્જા સીધી તમારી અંદર પ્રવેશ કરશે. તમને
તમને સ્વયં અનુભવ થશે કે સાક્ષાત નારાયણ તમારી રક્ષા કરી રહ્યા છે. પરંતુ જરા વિચારો, જો તે સમયે તમારા ઘરમાં ડુંગળી, લસણ કે રીંગણ પકવવાની ગંધ આવી રહી હોય તો એ આખી સાત્વિકતા ભંગ થઈ જશે. જે નકારાત્મક શક્તિઓ બ્રહ્માંડમાં વિચરે છે તેઓ આવા વાતાવરણ તરફ જલ્દી આકર્ષિત થાય છે. ત્યારબાદ ધીરે ધીરે પરેશાનીઓની શરૂઆત થઈ શકે છે. ક્યારેક બીમારીના રૂપમાં, ક્યારેક ધન અટકી જવાના રૂપમાં, ક્યારેક બાળકોનું ભણવામાં મન ન લાગવાના રૂપમાં કે પતિ પત્ની વચ્ચે કલેશના રૂપમાં. આ બધું તે નકારાત્મક ઉર્જા અને અલક્ષ્મીનું પરિણામ માનવામાં આવે છે. એટલા માટે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે 19 અને 20 એપ્રિલના રોજ એક પ્રયોગના રૂપમાં પણ આ નિયમોનું પાલન અવશ્ય કરો. પાર્થ ગઢવી ચેનલના દર્શકોને ખાસ જણાવવાનું કે તમારા ઘરની મહિલાઓને, માતાઓને, બહેનોને પહેલેથી જ કહી દો કે બજારમાંથી રીંગણ, મૂળો, ડુંગળી, લસણ અને મસૂરની દાળ બિલકુલ ન લાવે. વધુ સારું રહેશે કે એક દિવસ પહેલાં જ રસોડાની સારી રીતે સફાઈ કરી લો અને ગંગાજળ છાંટીને તેને પવિત્ર કરો. કારણ કે રસોડું જ આખા ઘરનું ઊર્જા કેન્દ્ર હોય છે. જો રસોડું શુદ્ધ છે તો આખું ઘર શુદ્ધ માનવામાં આવે છે. તુલસી દળ વગર પૂજા પૂર્ણ નથી થતી. જૂના લોકો કહેતા હતા કે ગાયના સંપર્કમાં આવવાથી મન પોતાની મેળે શાંત થવા લાગે છે. અક્ષય તૃતીયા જેવા સ્વયંસિદ્ધ દિવસ પર ગૌ સેવાને વિશેષ ફળદાયી માનવામાં આવી છે. અક્ષય તૃતીયાનું મહત્વ આ વિશેષ દિવસે એટલા માટે પણ વધારે છે કારણ કે આ દિવસે દેખાડા માટે કરવામાં આવેલું કામ નકામું જાય છે. જો તમે દાન કર્યું, સેવા કરી અને લોકોને બતાવવા લાગ્યા તો તેની અસર ઓછી થઈ જાય છે. જૂના સમયમાં લોકો આ દિવસે જે પણ કરતા હતા તે છુપી રીતે કરતા હતા. આ દિવસે કોઈની સાથે ઝઘડો ન કરો, ગુસ્સો ન કરો અને કોઈ પણ જીવને કષ્ટ ન આપો. હવે ધ્યાનથી સાંભળો અક્ષય તૃતીયાની તે મહાન અને દિવ્ય કથા જે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને સંભળાવી હતી, જેને સાંભળવા માત્રથી પાપોનો ક્ષય થવા લાગે છે અને દરિદ્રતા દૂર થાય છે. પ્રાચીન કાળમાં એક અત્યંત ગરીબ બ્રાહ્મણ હતા જેમનું નામ હતું સુદામા. સુદામાજી ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર અને બાળ સખા હતા. તેમની સ્થિતિ એટલી દયનીય હતી કે ઘણીવાર તેમના પરિવારને ભૂખ્યા જ સૂવું પડતું હતું. સુદામાની પત્નીએ એક દિવસ તેમને કહ્યું કે તમારા મિત્ર તો ત્રિલોકીનાથ છે, તમે તેમની પાસે જઈને સહાયતા કેમ નથી માંગતા? પત્નીના આગ્રહ પર સુદામાજી શ્રી કૃષ્ણને મળવા દ્વારકા તરફ નીકળી પડ્યા. ભેટ તરીકે લઈ જવા માટે તેમની પાસે માત્ર એક મુઠ્ઠી સૂકા પૌવા હતા. જ્યારે સુદામા દ્વારકા પહોંચ્યા તો તે દિવસ વૈશાખ માસના શુક્લ પક્ષની અક્ષય તૃતીયાનો જ પરમ પવિત્ર દિવસ હતો. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના મિત્ર સુદામાનું ભવ્ય સ્વાગત કર્યું અને તેમના પગ પોતાના આંસુથી ધોયા. જ્યારે સુદામા સંકોચવશ તે પૌવા છુપાવી રહ્યા હતા ત્યારે શ્રી કૃષ્ણે પ્રેમથી તે છીનવી લીધા. જેવા ભગવાને તે પૌવાનો એક ભાગ ખાધો, સુદામાની જન્મોની દરિદ્રતા તે જ ક્ષણે અક્ષય ધન સંપત્તિમાં બદલાઈ ગઈ. આ અક્ષય તૃતીયાના દિવસે સાચા ભાવથી અર્પણ કરવામાં આવેલી નાની ભેટે સુદામાને રંકમાંથી રાજા બનાવી દીધા. આ જ પ્રકારે આપણા શાસ્ત્રોમાં ગૌ માતાની મહિમા અને અક્ષય તૃતીયાના સંયોગની એક બીજી અત્યંત પ્રભાવશાળી કથા આવે છે જે આ દાનના મહત્વને વધુ ઊંડું કરી દે છે. કહેવાય છે કે એકવાર એક અત્યંત નિર્ધન અને અજાણતામાં અનેક ગંભીર પાપ કરી ચૂકેલી એક વૃદ્ધા હતી. તેનું જીવન કષ્ટોથી ભરેલું હતું અને તેને લાગતું હતું કે તેના પાપોનું પ્રાયશ્ચિત ક્યારેય નહીં થઈ શકે. તે દરેક સમયે પશ્ચાતાપની અગ્નિમાં બળતી રહેતી હતી અને તેને તેના મૃત્યુ પછી નર્ક જવાનો ભય સતાવતો રહેતો હતો. એક દિવસ સંયોગવશ અક્ષય તૃતીયાના દિવસે તે વૃદ્ધા ભૂખથી વ્યાકુળ થઈને ભટકી રહી હતી. તેની પાસે આપવા માટે કંઈ નહોતું. મનમાં પોતાના પાપો માટે ગહેરો પશ્ચાતાપ હતો. ત્યારે તેને જ્ઞાની મહાત્મા મળ્યા. મહાત્માએ તે વૃદ્ધાના મનની વ્યથા સમજી લીધી અને તેને ગુપ્ત ઉપાય બતાવ્યો. મહાત્માએ કહ્યું કે તું આજે અક્ષય તૃતીયાના પાવન અવસર પર કોઈને કહ્યા વગર છુપી રીતે એક મુઠ્ઠી જવનો સત્તુ લે અને તેમાં થોડો ગોળ અને જળ ભેળવીને એક પિંડ જેવું બનાવી લે અને જે પણ પહેલી ગૌ માતા તને દેખાય તેને પૂરી શ્રદ્ધા અને પોતાના પાપોની ક્ષમા સાથે ખવડાવી દે. તે વૃદ્ધાએ મહાત્માની વાત પર પૂર્ણ વિશ્વાસ કર્યો અને બરાબર તેવું જ કર્યું. તેણે છુપી રીતે તે જવ, સત્તુ અને ગોળથી બનેલી વસ્તુ તૈયાર કરી અને તેને લઈને ગૌમાતાની શોધમાં નીકળી પડી. જેવી તેને પહેલી ગૌમાતા દેખાઈ, તેણે અત્યંત દીન ભાવથી અને પોતાના મનમાં પોતાના તમામ જ્ઞાત અજ્ઞાત પાપો માટે ક્ષમા માંગતા તે વસ્તુ ગૌમાતાને અર્પણ કરી દીધી.
ગૌમાતાએ જેવું તે વૃદ્ધાના હાથમાંથી તે વસ્તુ ગ્રહણ કરી તે જ ક્ષણે તે વૃદ્ધાના ચહેરા પર એક દિવ્ય ચમક આવી ગઈ અને તેને પોતાની અંદર એક અસીમ શાંતિ મહેસૂસ થઈ. કહેવાય છે કે તે એક નાની ગુપ્ત ક્રિયા અને ગૌમાતાની પ્રસન્નતાના પ્રતાપથી તે મહિલાના જન્મોના સંચિત પાપ તે જ ક્ષણે નષ્ટ થઈ ગયા અને તેનું મન પૂરી રીતે શુદ્ધ થઈ ગયું. તેને મૃત્યુના ભયથી મુક્તિ મળી અને તે અંતમાં વૈકુંઠ લોકને પ્રાપ્ત થઈ. આ કથાથી એ સિદ્ધ થાય છે કે અક્ષય તૃતીયા મોટામાં મોટા પાપને ધોઈ નાખનારો દિવ્ય દિવસ છે અને આ દિવસે સત્તુ, જવનું દાન અને ગૌ સેવાનું ફળ અક્ષય અને તત્કાળ ફળ આપનારું હોય છે. તો ચાલો ભક્તો જાણીએ મોડું કર્યા વગર તે વિશેષ ઉપાયો વિશે જે આ દિવસે તમારા ભાગ્યને બદલી દેશે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. સૂરજ નીકળતા પહેલા ઉઠીને શ્રી લક્ષ્મીનારાયણનું સ્મરણ કરો. અક્ષય તૃતીયાના દિવસે જો તમે ગૌ માતાને સાદું ભોજન, લીલો ઘાસચારો અથવા વિશેષ કરીને ગોળ, સત્તુ અને ચણાની દાળ છુપી રીતે ખવડાવી દો છો તો શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે જીવનમાં ચાલી રહેલી ધન સંબંધી અડચણો અને બીમારીઓ ધીરે ધીરે શાંત થવા લાગે છે. જે લોકોને લાંબા સમયથી નબળાઈ, થાક કે દેવાની સમસ્યા છે તેમના માટે આ ઉપાય અત્યંત ચમત્કારી છે. ગૌ માતાને આ ખવડાવતી વખતે મન શાંત રાખો અને કોઈની સાથે વાતચીત ન કરો. તેની સાથે જ આ દિવસે તમારા ઘરના આંગણામાં રહેલા તુલસીના છોડ પાસે ઘીનો દીવો અવશ્ય પ્રજ્વલિત કરો. ધ્યાન રહે કે તુલસી માતા સમક્ષ બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો માનસિક જાપ કરો. જો તમે નોકરી કે કામમાં સફળતા ઈચ્છતા હો, વેપારની અડચણો દૂર કરવા ઈચ્છતા હો તો ભગવાનને પીળા ફળો અને સત્તુનો ભોગ લગાવીને તે ફળ કોઈ ગૌ માતાને ખવડાવી દો. લગ્નમાં આવતી અડચણો દૂર કરવા માટે પણ ગૌ માતાને ગોળવાળી મીઠી રોટલી ખવડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખવડાવતે વખતે માત્ર એવો ભાવ રાખો કે તમારા કામમાં સ્થિરતા આવે અને બધા પાપ નષ્ટ થઈ જાય. સાથે જ અક્ષય તૃતીયા પર સ્નાન સાથે દાનનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. કરવામાં આવેલું દાન અક્ષય ફળ પ્રદાન કરશે. સત્તુદાન, જળથી ભરેલા ઘડા કે માટલાનું દાન, અન્નદાન, વસ્ત્રદાન, જવનું દાન, ગૌ સેવા, નિર્ધનોની સહાયતા આ તમામ કાર્યો કરોડો જન્મોના પાપોને નષ્ટ કરવાની સામર્થ્ય રાખે છે. પરંતુ દાન અહંકારથી મુક્ત હોવું જોઈએ. જ્યારે મનુષ્ય નિસ્વાર્થ ભાવથી દાન કરે છે ત્યારે જ તે પોતાની અંદર ઝાંકી શકે છે. શ્રી લક્ષ્મીનારાયણનું સ્મરણ આ દિવસે અત્યંત પુણ્યકારી છે. જો કોઈ સાત્વિક રહીને માત્ર ભગવાનનું સ્મરણ પણ કરી લે તો તેને અક્ષય પુણ્ય મળે છે. જે વ્યક્તિ આ દિવસે પિતૃઓ માટે જળ, તલ અને સત્તુથી શ્રદ્ધાપૂર્વક તર્પણ કરે છે તેના જીવનમાંથી પિતૃદોષની બાધાઓ સદા માટે સમાપ્ત થવા લાગે છે. આ દિવસે વિચારોની શુદ્ધતા સૌથી જરૂરી છે. અક્ષય તૃતીયા પર જવ અને સત્તુનું સેવન અત્યંત શુભ માનવામાં આવે છે. ડુંગળી, લસણ, તામસિક અને ભારે ભોજનથી દૂર રહેવું આવશ્યક છે. માંસ મદિરા પૂર્ણતઃ ત્યાજ્ય છે. બહારનું બનેલું ભોજન પણ વર્જિત છે. અક્ષય તૃતીયા પર સાત્વિક ખાવું, દાન અને સંયમ એ જ સાચી સાધના છે. બસ મનમાં પ્રભુનું ધ્યાન રાખો, એ જ આ મહાન પર્વની સૌથી મોટી મહિમા છે. અક્ષય તૃતીયાના દિવસે તુલસી સાથે કરવામાં આવેલા ઉપાય અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કર્યા પછી સૌથી પહેલાં શ્રી લક્ષ્મીનારાયણનું સ્મરણ કરવું જોઈએ અને પછી તુલસીના છોડ પાસે જઈને શુદ્ધ મનથી જળ અર્પિત કરવું જોઈએ. જળ અર્પિત કરતી વખતે મનમાં ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. આ દિવસે તુલસી પાસે દીવો પ્રગટાવવો પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. વિશેષ કરીને સાંજના સમયે તુલસી સામે ઘીનો દીવો પ્રગટાવીને સ્મરણ કરવું જોઈએ. એવું કરવાથી ઘરની નકારાત્મક ઊર્જા સમાપ્ત થાય છે. અક્ષય તૃતીયાના દિવસે તુલસીની પૂજા કરતી વખતે તેમને પ્રણામ કરવા અને તેમની પાસે બેસીને નામનો જાપ કરવાથી મનની ચંચળતા ઓછી થાય છે. જો કોઈ વ્યક્તિના જીવનમાં સતત બાધાઓ આવી રહી હોય તો તુલસીની પરિક્રમા કરવી અત્યંત શુભ માનવામાં આવી છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે પણ અક્ષય તૃતીયાના દિવસે તુલસીની સેવા કરવી અત્યંત શુભ માનવામાં આવી છે. તુલસીના છોડની આસપાસ સાફ સફાઈ રાખવી, તેને જળ અર્પિત કરવું અને શ્રદ્ધાથી પ્રણામ કરવા ઘરના વાતાવરણને સકારાત્મક બનાવે છે. જ્યાં તુલસીની સેવા થાય છે ત્યાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ રહેતો નથી. આ પાવન દિવસની પૂજાની તૈયારી તમારે સ્વચ્છ મનથી કરવી જોઈએ. અક્ષય તૃતીયાના દિવસે પ્રાતઃકાળ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ત્યારબાદ એક બાજટ પર લાલ કે પીળું વસ્ત્ર પાથરો. તેના ઉપર થોડા અક્ષત, ચોખા કે ઘઉં રાખો અને તેની ઉપર એક કળશ સ્થાપિત કરો.
કળશ માટી, તાંબુ, ચાંદી કે સોનાનો હોઈ શકે છે, પરંતુ લોખંડ કે સ્ટીલનો ન હોવો જોઈએ. કળશમાં શુદ્ધ જળ ભરો અને તેમાં આંબા કે અશોકના 5 પાન લગાવો. તેની ઉપર ઢાંકણું રાખો અને ઢાંકણા ઉપર અક્ષત રાખો. અક્ષતના ઉપર શ્રી લક્ષ્મીનારાયણની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરો. જો પ્રતિમા ઉપલબ્ધ ન હોય તો ચિત્ર પણ સ્વીકાર્ય છે. ત્યારબાદ હાથમાં જળ લઈને સંકલ્પ લો કે હું આજે અક્ષય તૃતીયાના પાવન અવસર પર શ્રી લક્ષ્મીનારાયણની કૃપાથી મારા પાપોથી મુક્તિ મેળવવા અને અક્ષય પુણ્ય પ્રાપ્તિ માટે દાન કરીશ. તે દિવસે બ્રહ્મચર્યનું પાલન કરો, સાત્વિક ભોજન કરો. પૂજાની સામગ્રી જેવી કે કંકુ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, સત્તુ, જવ, ફળ, મીઠાઈ, પાન, સોપારી, લવિંગ, એલચી, નારિયેળ વગેરે એકત્ર કરો. જે પણ મનુષ્ય આ વિધિથી આ દિવસે પૂજા અને દાન કરે છે તેના જીવનની બધી મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય છે. તેને ધન લાભ થાય છે, કાર્યોમાં સફળતા મળે છે, પાપો પર વિજય મળે છે અને અંતે તેને શ્રી લક્ષ્મીનારાયણનું પરમધામ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં વૈશાખ માસના શુક્લ પક્ષમાં આવતી આ અક્ષય તૃતીયાનું મહત્વ ખૂબ અદ્ભુત બતાવવામાં આવ્યું છે. જેવું કે નામ પરથી જ સ્પષ્ટ છે, આ અક્ષય એટલે કે ક્યારેય નષ્ટ ન થનારા પુણ્યો અને તમામ કામનાઓને પૂર્ણ કરનારી તિથિ છે. મત્સ્ય પુરાણ અને ભવિષ્ય પુરાણ અનુસાર અક્ષય તૃતીયાનું દાન અને પૂજન કરવાથી વ્યક્તિને રાજસૂય યજ્ઞ બરાબર ફળ પ્રાપ્ત થાય છે અને તેના સમસ્ત પાપ ભરે તે કેટલા પણ જૂના કેમ ન હોય નષ્ટ થઈ જાય છે. જે પણ આ દિવસને શ્રદ્ધાપૂર્વક મનાવે છે તેને સાક્ષાત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનો અદ્ભુત આશીર્વાદ મળે છે. ભલે તે કોઈ માનસિક ચિંતાઓ હોય કે જીવનની મોટી બાધાઓ, આ આખા તીજને અત્યંત ફળદાયી અને કષ્ટ નિવારક માનવામાં આવે છે. શાસ્ત્રીય માન્યતા છે કે જે પણ વ્યક્તિ આ અક્ષય તૃતીયા પર દાન અને ધર્મના કાર્ય કરી લે છે તેને અંત સમયે સીધા ભગવાનના ધામ એટલે કે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. જો કોઈ વ્યક્તિ કોઈ કારણસર દાન પુણ્ય વધારે નથી કરી શકતો તો પણ જો ભગવાન શ્રી હરિની સાચા મનથી આરાધના કરે છે અને શાસ્ત્રોમાં બતાવેલો માત્ર આ ગૌ માતાનો એક ઉપાય કરી લે છે તો તેને ભગવાન શ્રી મન નારાયણ તથા માતા લક્ષ્મીજીનો અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થશે. દર્શકો, પાર્થ ગઢવી ચેનલ પર આ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે આ અક્ષય તૃતીયા તિથિ પર તમારા અને તમારા સંપૂર્ણ પરિવાર પર ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો કમેન્ટ સેક્શનમાં ઓમ નમો નારાયણ લખી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. શાસ્ત્રો અનુસાર વૈશાખ માસની શુક્લ પક્ષની અક્ષય તૃતીયા ભગવાન શ્રીમન નારાયણ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાની સૌથી ઉત્તમ તિથિ છે. આ વખતે આ અક્ષય તૃતીયા વધુ ખાસ છે કારણ કે 19 એપ્રિલે આ રવિવારના દિવસે આવી રહી છે, જેને ભગવાન સૂર્ય અને શ્રી હરિની કૃપાનો અદ્ભુત શુભ સંયોગ માનવામાં આવે છે. આ દિવસે જે પણ મનુષ્ય ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની પૂજા આરાધના કરે છે અને પીળા પુષ્પ, જળથી ભરેલા કળશ કે ફળોનું દાન કરે છે તેને સંપૂર્ણ અક્ષય પુણ્યની પ્રાપ્તિ થઈ જશે. હવે ભક્તો, નિયમોની વાત કરીએ તો આહાર અને આચરણમાં સંયમ અત્યંત આવશ્યક છે. ધર્મગ્રંથોમાં સ્પષ્ટ રૂપે બતાવવામાં આવ્યું છે કે આ તિથિ પવિત્રતા અને સંકલ્પની શક્તિનો પર્વ છે. અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અને તુલસી દળ અર્પિત કરવું અત્યંત પુણ્યદાયક માનવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે આ દિવસે વિશેષ કરીને સાત્વિક વસ્તુઓ જેવી કે સત્તુ, જવ અને ટેટી ભગવાન શ્રી વિષ્ણુને ભોગ સ્વરૂપે અર્પિત કરી શકાય છે. આ જ કારણે અક્ષય તૃતીયાના દિવસે સંયમપૂર્વક રહેવું, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો અને પ્રભુને ભોગ અર્પિત કરવો એ જ શાસ્ત્રસંમત વિધિ માનવામાં આવે છે. જુઓ મિત્રો, આ વખતે વૈશાખના શુક્લ પક્ષની આ અક્ષય તૃતીયા 19 એપ્રિલ રવિવારે આવી રહી છે. તમારે ભગવાન વિષ્ણુ સાથે સૂર્યદેવની પણ આરાધના કરવી જોઈએ. ધારા ભગવાન શ્રી વિષ્ણુને અત્યંત જ પ્રિય છે અને એવું માનવામાં આવે છે કે જે પણ ભક્ત અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુને ધાણા અર્પિત કરે છે તેના ઘરમાં ક્યારેય પણ અન્ન અને ધનના ભંડાર ખાલી નથી થતા. ધાણાની મહિમા એટલી અપાર છે કે તેને સાક્ષાત ધનના દેવતા કુબેરનું સ્વરૂપ અને આશીર્વાદ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના આ સિદ્ધ અને અબૂજ મુહૂર્તમાં રસોડામાં રાખેલા આ સાધારણ ધાણા તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે અને તમારા સૂતેલા ભાગ્યને હંમેશા માટે
જગાડી શકે છે. તેના માટે સૌથી પહેલો અને બ્રહ્માંડનો સૌથી શક્તિશાળી મહાઉપાય છે ધન આકર્ષણની સિદ્ધ ચમત્કારી પોટલીનું નિર્માણ કરવું. 19 એપ્રિલ અક્ષય તૃતીયાના દિવસે તમારે સવારે સૂર્યોદય પહેલાં એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌથી પહેલાં તમારા આખા ઘરની સારી રીતે સાફ સફાઈ કરવાની છે. ત્યારબાદ તમારા સ્નાનના જળમાં થોડું પવિત્ર ગંગાજળ અને એક ચપટી પીસેલી હળદર નાખીને હર હર ગંગેનું સ્મરણ કરતા સ્નાન કરવાનું છે. સ્નાન કર્યા પછી એકદમ સાફ સુથરા શુદ્ધ પીળા કે લાલ રંગના વસ્ત્રો ધારણ કરવાના છે અને એ વિશેષ ધ્યાન રાખવાનું છે કે આ દિવસે કાળા કે ઘેરા વાદળી રંગના વસ્ત્રો ભૂલથી પણ તમારા શરીર પર ન હોવા જોઈએ. ત્યારબાદ તમારે પૂરી શ્રદ્ધા અને અત્યંત શુદ્ધ મન સાથે બજારથી લાવેલું એક નાનું સુતરાઉનું નવું પીળા કે લાલ રંગનું કપડું લેવાનું છે. તે કપડાની બિલકુલ વચ્ચે તમારે એક મુઠ્ઠી એકદમ સાફ અને આખા ધાણા રાખવાના છે. અહીં એ વાતનું વિશેષ ધ્યાન રહે કે ધાણાનું કોઈ પણ બીજ અંદરથી ખંડિત, સડેલો કે તૂટેલો બિલકુલ ન હોય, કારણ કે ખંડિત વસ્તુ કોઈપણ દેવી દેવતાની પૂજામાં પૂરી રીતે વર્જિત માનવામાં આવે છે. ધાણા રાખ્યા પછી તમારે તે જ કપડામાં એક આખી હળદરની ગાંઠ, એક શુદ્ધ કમળ કાકડી જે માતા લક્ષ્મીને તેમના પ્રાણથી પણ વધુ પ્રિય છે, એક સિદ્ધ ગોમતી ચક્ર અને એક બિલકુલ સાફ સુથરો ચમકતો ચાંદીનો કે કોઈપણ સાધારણ સિક્કો રાખવાનો છે. હવે તે સુતરાઉ કપડાને લાલ મોલી એટલે કે કલાવા કે પછી પીળા સૂતરના દોરાથી બાંધીને એક નાની અને ખૂબ સુંદર પોટલી બનાવી લેવાની છે. આ પૂરી નિર્માણ પ્રક્રિયા દરમિયાન તમારું મન એકદમ શાંત હોવું જોઈએ, તમારા મનમાં કોઈના પ્રત્યે કોઈ દ્વેષ ન હોવો જોઈએ અને મન હી મન ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મહામંત્રોનો નિરંતર અને વગર રોકાએ જાપ ચાલતો રહેવો જોઈએ. હવે આ સિદ્ધ અને ઉર્જાવાન પોટલીને તમારા બંને હાથમાં લઈને તમારા ઘરના મંદિર કે પૂજા સ્થાનમાં ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીની પ્રતિમા કે તસવીરની બિલકુલ સમક્ષ જાઓ, તેમને સાષ્ટાંગ પ્રણામ કરો અને ગાયના શુદ્ધ દેશી ઘીનો એક અખંડ દીવો તેમની સામે પ્રજ્વલિત કરો. સુગંધિત ધૂપબત્તી પ્રગટાવો અને ભગવાનના શ્રી ચરણોમાં આ પોટલીને અત્યંત ભાવથી અર્પિત કરી દો. આંખો બંધ કરીને બંને હાથ જોડી મન હી મન રડતી આંખે પ્રાર્થના કરો કે હે જગતના પાલનહાર, હે કરુણા નિધાન માતા લક્ષ્મી, મારા જીવનની, મારા ઘરની જે પણ દરિદ્રતા છે, જે પણ દેવાનો પહાડ મારા ઉપર છે, તેને હંમેશા માટે નષ્ટ કરી દો અને મારા ઘરમાં ધન ધાન્યની અખંડ વર્ષા કરો. આ પોટલીને તે આખા અક્ષય તૃતીયાના દિવસે અને પૂરી રાતભર ત્યાં જ ભગવાનના પાવન ચરણોમાં રાખેલી રહેવા દો. બીજા દિવસે સવારે શુભ મુહૂર્તમાં જ્યારે તમે તમારી નિત્ય પૂજા પૂરી કરી લો, ત્યારબાદ તે પોટલીને ભગવાનના આશીર્વાદ માંગી અત્યંત સાવધાની અને સન્માન સાથે ઉઠાવો. હવે તે સિદ્ધ પોટલીને ભગવાનના ચરણોમાંથી ઉઠાવ્યા પછી તેને તમારા ઘરની તિજોરી અથવા જ્યાં તમે ધન કે ઘરેણાં રાખતા હોવ તે સ્થાન પર અત્યંત આદર સાથે સ્થાપિત કરી દો. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે આ પોટલી જે ઘરમાં સ્થાપિત હોય છે ત્યાં ક્યારેય નકારાત્મક ઉર્જાનો વાસ નથી થતો અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ધન આવવાના નવા માર્ગો ખુલવા લાગે છે. આ ધાણાની પોટલી માત્ર એક વસ્તુ નથી, પરંતુ તમારા ઘર માટે એક સુરક્ષા કવચ બની જશે જે ખર્ચાઓ પર નિયંત્રણ લાવશે અને આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. અક્ષય તૃતીયાના દિવસે ધાણાનો બીજો એક ચમત્કારી ઉપાય પણ તમે કરી શકો છો. આ દિવસે સાંજના સમયે થોડા ધાણાના બીજ લો અને તેને એક માટીના કુંડા કે વાસણમાં શુદ્ધ માટી સાથે વાવી દો. તેને નિયમિત જળ અર્પિત કરો. જેમ જેમ આ ધાણા ઉગશે અને લીલાછમ થશે, તેમ તેમ તમારા ઘરની આર્થિક પ્રગતિ પણ વધતી જશે. જો આ ધાણા ખૂબ જ સુંદર અને ઘટાદાર ઉગે તો સમજવું કે આ વર્ષે તમારા પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે. ભક્તો, આ પવિત્ર દિવસે માત્ર વસ્તુઓ લેવી જ પૂરતી નથી, પરંતુ દાનનું પણ અનેરું મહત્વ છે. અક્ષય તૃતીયા પર ગરીબોને પાણીનો ઘડો, સત્તુ કે પંખાનું દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જે પણ વ્યક્તિ પોતાના હાથથી કોઈ જરૂરિયાતમંદની મદદ કરે છે તેના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નથી રહેતી. 19 અને 20 એપ્રિલ 2026ના આ મહાસંયોગનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને તમારા જીવનને ધન્ય બનાવો. યાદ રાખો, શ્રદ્ધા જ સૌથી મોટી શક્તિ છે. જ્યારે તમે શુદ્ધ મનથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની શરણમાં જાઓ છો ત્યારે તે જગતના પાલનહાર તમારી આંગળી પકડી લે છે. આ અક્ષય તૃતીયા તમારા અને તમારા પરિવાર માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે તેવી પ્રાર્થના. તો ભક્તો, જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય અને તમે ઈચ્છતા હો કે ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે, તો આ વિડીયોને અત્યારે જ લાઇક કરો અને તમારા મિત્રો તથા પરિવારના સભ્યો સાથે શેર કરો, જેથી તેઓ પણ આ ભૂલો કરવાથી બચી શકે. જો તમે અમારી ચેનલ પર નવા હો તો અત્યારે જ પાર્થ ગઢવી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવનારા તમામ ધાર્મિક વિડીયોની માહિતી તમને મળતી રહે. ભગવાન સૌનું કલ્યાણ કરે અને દરેકના ઘરના ભંડાર
વિચાર ભરેલા રહે. તમારા મનની ઈચ્છાઓ કોમેન્ટમાં અવશ્ય લખજો. જય માતાજી, જય દ્વારકાધીશ.